મેલડીની રજા લીધી એ મારી ભાટલાની ગાંડી ગેલાની રજા લીધી પંચદેવની રજા લીધી શું કામ કારણ કે હું તમે તો આપણી કુળદેવીને તો સાહેબ બધા માંડવા કરતા હોય પણ કોઈ ગામ હોય કોઈ શહેર હોય પણ ઝાપાના કિલ્લી મારી પર મારી જોગમૈયા મારી મેલડી દેવ બેઠી હોય દેવસંગ આપા રાઠોડ ને મારી જોગમૈયા મેલડી નું કઈક આવી છે મેલડી કઈક હુજાડ્યું હોય છે ને સાહેબ માતાજી જોગમૈયા મારી મેલડી ના માંડવાની સાહેબ રજા પાડી માતાજી જોગમૈયા માં મેલડી સરસ મજાનું મુહૂર્ત આપ્યું રવિવાર નો દાડો અને ભગવતી જોગમૈયા માતા મેલડી ના નામની ગુડાસણ ગામના પાદરની મારી પાસે ઝાપાના કિલમાં મારી મેલડી ના નામની થાંભલી રોપાણે રાવણદેવ ડાક નંબર વગર માતાજીના માલધારી ભોળા ખમા ખમાના ઠંકાર કરે ભાઈઓ બહેનો બધા આનંદ કિલ્લોલ કરે છે મારા દિવસ આખો તો વીતી ગયો પણ રાતનો સમય થયો રાતનો 12 વાગ્યાના સમયે ઈજ ગામના પાદરની માલપા લાલવાજી અને ફૂલવાજી બે ભાઈએ સાહેબ પડાવ નાખેલા હો લાલવાજી ફૂલવાજી બે ભાઈએ જ્યાં પડાવ નાખેલા જે કામરૂ દેશની વિદ્યા ભણીને આવ્યા હતા એના પોતાની વિદ્યાનો પાવર હતો માતાજીના બારાધારી ભોળા ખમા ખમાના ખમકાર કરે પહેલા તો સાહેબ આવું કઈ હતું નહીં પણ ગામના પાદરની માલમાં મારો રાવણદેવની ડાકનો અવાજ સંભળાવનો ને બાજુની માલપા ફૂટેલા ફૂલવાજીના શરીર ઉભો થાય મારી જોગમૈયા માતા મેલડીના સંદર્ભાલે લાલવાજી ફૂલવાજી જાતા હોય અને ભલામણ તો આજ આપણને ટકોર કરીને એમ કહેતા હોય કે જો તમારી માતાના સંદર્ભમાં હરા તંતીમાં ન લઈ જાવ જો વાદળીને ઘાઘરા કરીને પહેરવો આવો ટાણો આવે અને આમાં મારી મેલડીના વિશ્વાસો બેઠા હોય ભૂવા બેઠા હોય ભક્તો બેઠા હોય અને કાંઠે કાંઠે જો મારી મેલડીનો એક હાટુનો ન થાય ને એટલે તો મારી સંદર્ભ સોમ મારી મેલડીનો બેઠો મારી હવાલે હતી કાળી નાગરી મારા સુંદર છોકરી એ સોનાઈ આજી આજી ગામ ભેગો થઈ જાવ ગામના છાપામાં વયો જાવ બોલ 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 पत्थर भी शुरू भी ऊपर
એ કાન નથી આરોગ્ય છે ત્યારે માથા મારે અત્યારે જઈશ તો રહી તાર જવું છે કે રહું હોય તો મને કે તારે ઘરો ટોકો કરીને મારી નાખી તો આ છે ચમ મારી તો પેલા નાયકે તને જોઈ હતી તો એ નાયક તને બચાવવા ચમ ના આવ્યો તો કોણ નાયક પછી અમને તો વરાઈ દીધું પણ જઈ નહીં કેમ કે ઘર કરી જાય પીઠીએ ચડી જાય ને ફેરા તો ચાર એ ફરી વરી ચમકા અડધું અંગ આવ્યું અડધું અંગ એ બની ગયું પૂરી બે દિન નારી બની જઈ પંડમાં આની આચી પંડમાં એમ જાય નહીં કરી છે ઘર પણ આને આ દીકરી આ જે તમારી દીકરી થાય છે મારી કુવશી થાય છે આ દીકરીનું સુડેલું કેવું આને એક દાવે કર્યું નહીં એ તો કહેતી હતી કે હેઠ તમે રજવાડું કરી યારું વેરાવાર યારું આ ઘરમાં કંઈક આપકો શું થાય આપણે બે બોલું રહી કાગળ પડી અને સારું કરી દઈએ આમાં જશે નહીં મશે જાણ જ જશે તમે હું મારે જો બિહાડ્યો છે એ કે હું કાઢું પણ જે હાથ પાંચ ફેરા ફરી જી હોય ને એ પીઠી હારે હારે કદાચ એ પીઠી ચડી હોય ને તો કોઈ પણ જવાબદારી બની જાવ લેવા તમે આના જામીન બની જાય ઘર ફૂટતા તૈયારો આની માટે તો હું તો મારી બેનને એને પૂછતું તારા ઘરમાં તો શાંતિ કરી દે તો પૂછશે મારી બેન હા પૂછવા જો વિચાર તો પૂછવાની નહીં તો એનું કરું એના પાછા ફર્યા હોય તો ઘરમાં કંકા પેલા ઓછો કરી નાખે બંધ કરી નાખે પછી આ પંડે હારે હારે એની જતી રહેશે આના આ દીકરી જાણે કાલ મરત 15 મરત તો 5 વર્ષ 2 વર્ષ પછી 2 વર્ષ 6 વર્ષે મરત એટલે અને હરાવાનું બરોબર જતો રહેવાનું શીખતું હરાય વગર જશે નહીં બાકી વરાય મેર આવશે બાકી આવી શકારા બમે અરે હિપચી જાય એ તો અમને બધી ખબર હતી કે અહીં આવી કઈ રીતે આવેલી શું બધી કહાની ખબર એને કઈ રીતે મારી કાઢેલી એ બધી ખબર છે તો આ તમે હવે કીધું કે એને પથરો બાંધેલો તો મારી નાખીને ગરબાની દીકરી છે એટલા તો મારી જેવા ફૂવાના કંટ્રોલમાં નહીં આવે સતી છે આપણા ઘરમાં તો સતી ઘોડી રાખી હોત ને વેરા ના હોત સકા ભાઈ બોલ છું ભાઈ આ ઘરાણીના માંસ મટન નથી જોતું નામને લાલાય કરતા એમને બે વસ્તુ અપનાવશે 24 કલાક ભાઈ ઘરમાં માંસ મટન બંધ કરે ને ભાઈ તો એમના ઘરમાં સતી ઘોડે જો ના પૂજાવું ને વાહ કામ છે ભાઈ મને પૂવતને કહે છે ભાઈ મારું એમનું ઘર સાપ નહીં તાંગડી એ શું કરવાનું હા માતાજી ભાઈ બોલીને ગઈ ને એને ખોટું નથી કીધું એના ઘરો ટોપો આપીને મારી નાખી છે ભાઈ 4 ભાઈ ભેગા હતા એને જાણીએ છીએ બરોબર છે એના ઘરમાં સંતોષ થાય એવું કરો આમાં નાયકને ખબર હતી નાયક મારો હારો હંતી જતો રહ્યો પેલા દરબાર લૂંટો તો ભલે હગો ભર્યો તો તોય લૂંટી લીધી હા અને એને ભુવાજી ભુવો તો નહીં ભુવાજી નહીં એવું તમને ખાસ કહું યાદી બે આવું કદાચ આવી ખબર ના પડે ભાઈ કે ધૂમી નકામું ને બેહું બી કોણ થઈ ને એ પીઠી ચડવાની હતી અને એને હતી 3 મહિનાની આવી હતી 3 મહિના પછી એને પીઠીએ ચડાવવાની હતી એની વાત નક્કી હતી એ જેને મારી નાખી ને એની વાત નક્કી હતી 3 મહિના પછી એના વિવાહ હતા બસ સાચું
બાકી જે જગ્યાએ મારી નાખીને એ કેળો એ પહેલા તો કૂવામાં નાખી પા કાઢી પાછી તલાઈ પથ્થર નાખી નાખી દીધી પહેલા કૂવામાં નાખી દીધી ખેતરમાં લઈ ગયા તો કોમ નાખી દીધી વાત સાચી. પણ આનો મારે જામીન જોઈએ એટલે હું તમને કહું જામીનમાં માતાજી આ તો શું અમારો દીકરી છે જીવ પડે તો માસ મટલ બંધ કરી દે પેલા ભાઈ એમ કરી જાવ તો આ બંધ કર પ્લીઝ ના બંધ કર. આને જે ચીકું લાગે ને એ માસ મટન આ તો નહીં કહેતા એ હાલ પથારીમાં છે પણ છોડતા નથી. અમારે બે હાથે તોડા દારૂ ને છોડતા એમ કહું છું. અમારે તો આગળ આવે જો ના બનાવીએ ને તો તમારે તો આવે ને આર્ય આ બોન અને તમે મટન લાવો ને ના લાવો તો બાઘ થાય છે એ બહાર બે હોહર પેલા ગુલ્લા લઈને કાઢે ઘરમાં ને પેલી ના પાડા લાવતી જ નહીં કોઈ દાડો. ના ખવાય પણ મટન છોડ દે લ્યો કાં તો જામીન દઈ જાવ બે ભાઈ મેં તો આ બિહાડાય નહીં બિહારતા નહીં પૂછીએ અમારે તો એમને જ કહેવાનું છે કે જો તમારા ઘરમાં શાંતિ અમને તો એવું ગણતરી છે કે આનું વસ્તુ જોડે જતી રહે તો ઘરમાં શાંતિ રહે તો બે જણા તળા તમે ડૂબા જે જગ્યાએ દરબારા ગામમાં દરબારી ગામે હારું તમારા ઘરમાં જે હારું હતું એ તમારા ઘરમાં તમારા ડોહાની કહો ને એને 3 હાથીની જમીન હતી કહેતા નથી આપણે તારા ડોહાને 3 હાથીની જમીન હતી તમે ભાગલા પડે એમાં બરાબર તમે 25 45 ઘર થયા હોય જમીનો હોય કે ખ્યાલ નથી સનાતન પણ એ બધું આપણે રાખવું નહીં બનાસર વાળા બધાને પણ અમારે તો કઈ છે જ નહીં. અરે સર રહેવા ઘરે નથી. એ રવા દીધું નહીં આ જો આ મને મારો જ છે. દારૂ પીપીને તમે નફા આ જો કર્યા ને આ મંડળ મારો જ છે. એ મારા ભાઈનો છોકરો છે. બરોબર છે. મારા બાપુને 3 ભાઈનો વસ્તા તમે હરાતા લાવો આવું ખરા છે ને એક જ પરિવારમાં તેને બધું આટલું કરો ને કશું નહીં યાર તમે હવરા દે આ બેઠો છો. કરશો નહીં ખાલી એ તમારી ભવાની